तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। આપણા સાહિત્યના પ્રતિષ્ઠિત સર્જક, વિવેચક અને વિચારક કાકા સાહેબ કાલેલકર 90 વર્ષ જીવ્યા હતા. રખડવાનો આનંદ એમના જીવનનો આનંદ બન્યો હતો. તેમણે અનેક પ્રવાસો ખેડ્યા અને છતાં તેઓ પ્રવાસને અંતે થાકેલા કે માંદા દેખાયા ન હતા. એકવાર કોઈકે તેમને તે વિશેનું કારણ પૂછેલું ત્યારે કાકા સાહેબે જવાબમાં કહ્યું, આ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ મારી પાછળ પડ્યા છે. મને પકડવા માંગે છે પણ પકડી શકતા નથી. મારું સરનામું મેળવી તે જગ્યાએ જઈને પૂછે છે કે કાકા સાહેબ ક્યાં છે? ત્યારે લોકો કહે છે કાલે અહીંયા હતા, આજે ક્યાં છે તેની ખબર નથી. વળી બુઢાપો, મૃત્યુ મારું સરનામું મેળવી હાંફતા હાંફતા નવી જ જગ્યાએ પહોંચે છે. ત્યાં લોકો કહે છે હમણાં તો અહીં હતા, હવે ખબર નથી ક્યાં ચાલ્યા ગયા. હું જેટલી ઝડપે યાત્રા કરું છું તેટલી ઝડપે ન તો બુઢાપો દોડી શકે છે કે ન તો મૃત્યુ મને પકડી શકે છે. હું શું કરું કહો? એમને ટાળવાની મેં ક્યારેય કોશિશ કરી નથી, એમને પામવાની ઉત્કંઠા પણ નથી. બંને જૂના દોસ્તો છે, કોઈને કોઈ દિવસ તો જરૂર મળશે. તેમાં જેટલી વાર લાગશે એટલા જ પ્રેમથી એકબીજાને ભેટી લઈશું. આ વાત પરથી આપણને સમજાયું છે કે કાકા સાહેબે નચિંત બનીને જીવન વિતાવ્યું હતું. એટલે જ તેમણે જીવનનો અધિકમાં અધિક આનંદ મેળવ્યો હતો. એવું આનંદમય અને પ્રવૃત્તિમય જીવન જીવવા આપણામાંથી મોટા ભાગના ભાગ્યશાળીઓ બનતા નથી. પરિણામે તેઓ પેલી જીવન ઘટમાળમાં ફસાઈને નીરસ અને કશી પ્રવૃત્તિ વગરનું જીવન જીવતા બુઢાપાને શાપ દેતા જીવન જીવ્યા કરે છે. ડોસા અને ડોસી બની નક્કામાં અને નિરુપદ્રવી બનતા જીવનને આપણા કવિ વિપિન પરીખે સુંદર રીતે એની કાવ્યબાનીમાં મઢ્યું છે. ડોસો ચીમળાઈ ગયો છે. ડોસાઓ ચીમળાઈતા હોય છે તેમજ ગઈકાલને યાદ કરી કપાળ પર હાથ પછાડે છે. પોતે તે સાંભળતો નથી અને મોટે મોટેથી બૂમો પાડીને દીકરાઓને ભાંડે છે. ડોશી પેલા ખૂણામાં બેઠી બેઠી જ વૃદ્ધ થઈ ગઈ છે. ગઈકાલે પતિ અને આજે છોકરા બહુ. ઘરમાં કોઈ એને સમજ્યું નહીં અને વાત વાતમાં આંખે મોતિયો આવી ગયો. તોય કોઈને ફરિયાદ ન કરી. છોકરો આવ્યો તે ખૂબ જ નજર તાણીને બોલી, બેટા આવ્યો, જમીને જજે. દીકરો સાચવીને જૂઠું બોલતો, માં ભૂખ નથી. ડોશીએ આગ્રહ કર્યો નહીં. આંખે મોતિયો હતો પણ હજુ આંખમાં થોડાક આંસુ બચ્યા હતા એટલે કહ્યું, ભલે બેટા. આપણા વૃદ્ધો, ડોસા ડોસીઓ આપણા પોતિકા સ્વજન છે, મા બાપ છે. આપણું આજનું અસ્તિત્વ એમને આભારી છે તે ભૂલવા જેવું નથી. એમની સંભાળ રાખવી, એમનું ગૌરવ જાળવવું એ આપણી પવિત્ર ફરજ બને છે. આવી ફરજ આપણો ધર્મ બને છે. વળી આપણા ધર્મમાં, આપણી સંસ્કૃતિમાં મા બાપને, વડીલોને પ્રભુ સાનિધ્યમાં મૂકીને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ એવી પ્રાર્થનામાં મઢ્યા છે. અને છતાં અહીંના આપણા સમાજમાં મા બાપને વૃદ્ધાશ્રમમાં, ઘરડાઘરમાં, ઓલ્ડ પીપલ્સ હોમમાં મોકલી આપવાનો જે પવન ફૂંકાયો છે તેની સામે લાલ બત્તી ધરવી જ જોઈએ. તેમની પાછલી અને નિસહાય અવસ્થામાં ભાડૂતી એવી પરિચારિકાઓ દીકરાઓની લાગણી, હૂંફ અને સંભાળ ન આપી શકે. તેમની પાછલી જિંદગીમાં આપણે તેમની જેવી અને જેટલી સંભાળ રાખી શકીએ તેવી અને તેટલી સંભાળ બીજા કોઈ રાખી શકે નહીં. હકીકતમાં હમણાં જે આપણે સાંભળ્યું તે એક વિસ્તૃત લેખ છે અને તે ઓપિનિયન
ના સપ્ટેમ્બર 1999ના અંકમાં પ્રકાશિત થયો છે. આ લેખના લેખક છે સદગત બળવંત નાયક. શ્રી બળવંત નાયકના પ્રતિનિધિરૂપ સાહિત્ય સર્જનના ગ્રંથમાં સાંપ્રત કાળ માટે ઉત્તમ સંદેશ આપતા એમના નિબંધ આપણું આજનું અસ્તિત્વ મા બાપને આભારી છે ના કેટલાક અંશો વાંચીને આપણે તેમને વાંચનાંજલિ આપી છે. યુનાઇટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી અને હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાય પીઠ હેઠળ હવે બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહિત્ય સર્જન પુસ્તક પ્રકાશિત થયેલ છે. આ પુસ્તકનું સંપાદન ડાયોસ્પોરિક ગુજરાતી સાહિત્યકાર શ્રી વલ્લભભાઈ નાંઢાએ કર્યું છે, જ્યારે તેનું પ્રકાશન કેતન રૂપેરાની નિપુણ દૃષ્ટિ અનુસાર થયું છે. આ પુસ્તક મેળવીને અવશ્ય વાંચવા જેવું છે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा